અમરેલી જિલ્લાના રાજુલા શહેર અને ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદી માવઠું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અને આગાહી કરનાર અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ઘણા વિસ્તારમાં કમોસમી વરસાદથી માવઠું થશે તે સાચું પડ્યું. રાજુલા પંથકમાં આજ સવારથી જ આકાશમાં વરસાદી વાદળો છવાયા હતા અને ગોરભાયા હતા અને વરસાદી વાતાવરણ હતું. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. રાજુલા પંથકમાં ધોમધખતા તાપમાં ભારે ગરમી વચ્ચે ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વૈશાખમાં અષાઢી વરસાદનો માહોલ જોવા મળ્યો હતો. ભારે ગાજવીજ અને પવન સાથે બપોર બાદ વરસાદ પડ્યો હતો અને રોડ પર પાણી ફરી વળ્યા હતા. આ વરસાદ પડવાને કારણે ખેડૂતો અને કેરીના બાગ બગીચાના પાક અને અન્ય કૃષિ ખેત જણસ પેદાશોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોમાં ભારે ચિંતા અને ગમગીની ફેલાઈ જવા પામી છે. રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા.